કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 7 અને પ્રાથમિક શાળાની 6 થી 8 ની પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે. એ સમયે આપણે ધોરણ 7 નું વિષય ગુજરાતી આ દ્વિતીય સત્રાંત 2025 નું વાર્ષિક પેપરનું જે સોલ્યુશન છે એ અહીં આપવાનો પૂરો પ્રયત્ન કરેલો છે. હું ગોડિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં જો તમે નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા એજ્યુકેશનને લગતા અને અન્ય જાણકારીને લગતા વિડીયો જોવા માટે તમે ચેનલને છે સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, આપણે વધારે સમય નહીં લેતા જોઈએ તો પ્રશ્ન 1 ની અંદર પૂછાય છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેની સામે ખાનામાં લખો. અહીં મેં જે ABCD માંથી જે લાલ કલરને લખેલા છે એ આપણો જવાબ છે બનશે. પહેલું છે કે તવાંગ યાત્રામાં આવેલા લોકો કયા ગુલામ દેશની સ્વતંત્રતાનો સંકલ્પ લે છે? તો તેનો જવાબ આવે છે તિબેટની. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, હિમાલયનો પ્રવાસ પુસ્તકના લેખક કોણ છે? તો એના લેખક છે કાકા સાહેબ કાલેલકર. ત્રીજો છે, કોણે માલસામાનનો કોથળો પોતાની પીઠ પર ઉચક્યો? તો ખલીફા સાહેબે. ચોથો છે, દુર્યોધન શાની તમામ મર્યાદા ઓળંગી ગયો હતો? તો નીતિની. ત્યારબાદ છે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો, જે 4 માર્કની અંદર પૂછાય છે. કળશીભાઈએ પોતાના નોન વેજીટેબલ કેમ કહ્યા છે? તો એનો જવાબ છે કે કળશીભાઈ પોતાને નોન વેજીટેબલ કારણ કે તેઓ શાક માર્કેટમાં શાક નહીં પણ આદુ મરચાં અને કોથમીર વેચે છે, એટલા માટે એનો છે જવાબ બને છે. પંજીકરણ એટલે શું? તો પંજીકરણ એટલે નોંધણી, રજિસ્ટ્રેશન એટલે કે જે કાર્ય કરવાનું હોય તે નામ નોંધાવવું. ત્રીજું છે, દાદાજીના મત મુજબ સફળતા માટે જીવનમાં કેવા ગુણો જરૂરી છે? તો દાદાજીના મત મુજબ સફળતા માટે જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સમસ્યા ઉકેલ શક્તિ અને આત્મવિશ્વાસ જેવા ગુણો જરૂરી છે. ખલીફા સાહેબે કોઠારી પાસે શું લઈને કોથળામાં ભર્યું? તો ખલીફા સાહેબે કોઠારી પાસેથી લોટ, ગોળ, ઘી અને તકડા એટલે કે શાકભાજી લઈને કોથળામાં ભર્યા. ત્યારબાદ છે નીચેના પ્રશ્નો ઉત્તર 3-4 વાક્યમાં લખો, ગમે તે 3, કુલ 6 માર્કના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આખા જે પ્રશ્ન છે એ કઈ કઈ પ્રતિભા માટે ભારત સરકારે બાળકોનું સન્માન કરે છે? તો એનો જવાબ છે આપણે અહીં છે આપેલો છે, તમે છે જોઈ શકો. બીજું છે કે યુધિષ્ઠિરે કૃષ્ણ અને પાંડવોનું માર્ગદર્શન કરવાનું કેમ કહ્યું છે? તો તેનો ઉત્તર પણ સચોટ રીતે અહીં આપેલો છે કે યુધિષ્ઠિર તેના યુધિષ્ઠિરે સંદેશો મોકલાવ્યો તેની આખી જે ઘટના છે એ આપણે જવાબ દ્વારા અહીં દર્શાવેલી છે. ત્યારબાદ છે ત્રીજો છે પ્રશ્ન, જસવંતગઢની વાતને અનેરી કેમ કહી છે? તો તેનો જવાબ પણ અહીં છે દર્શાવેલો છે. 1962ના ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી. તો એનો આખો જે જવાબ છે એ અહીં બતાવેલો છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કે ખલીફા સાહેબ કેમ છુપી રીતે નગરમાં જવાનું વિચારે છે? તો એનો ઉત્તર પણ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે છે આપેલો છે. હું મોટા પ્રશ્નો છે એ વાંચતો નથી કારણ કે વિડીયો થોડોક લાંબો થઈ જશે, એટલે માટે તમે વિડીયોને થોડી વાર અટકાવીને તમે જોઈ શકો છો. ત્યારબાદ છે કે અ વિભાગની કૃતિ સાથે બ વિભાગની કૃતિની કરતા જોડો, એટલે કે અ અને બ એ જોડવાના. પેલું છે સરહદી સફર, તો એનો જવાબ છે પૂર્ણિમા ભાંડેસરીએ. અને દાદાજીનો પત્ર એના કરતા છે સંકલિત છે. તો આ રીતનો એનો જવાબ છે બને છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. પ્રશ્ન 2 ની અંદર પૂછે છે કે નીચેના પ્રશ્નોના વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તરો છે લખવાના છે. તો એ જોઈએ આપણે. દાખલા તરીકે વૃંદાવનના માર્ગમાં કૃષ્ણ શાના દાન માંગે છે? જો કાવ્ય વિભાગનો પ્રશ્ન છે તો આમાં ગતિ એટલે કે દહીં. નીચેનામાંથી શું ગયેલું પાછું આવતું નથી? તો પ્રાણ. આનો જવાબ બને છે. ત્રીજું છે, આપણે સૌ એક માતાના સંતાન છીએ. તો ભારત માતાના. ચોથું છે, યાત્રાળુના સંઘને રસ્તે કયું પ્રાણી ધગધગતી ધૂળમાં પડેલું દેખાય છે? તો આપણે ખબર છે ગધેડું. ત્યારબાદ બીજો છે કે નીચેના પ્રશ્નનો ઉત્તર 1-1 વાક્યમાં લખો. કુલ 4 માર્ક્સના છે. ગધેડાને તરસથી તરફડતો જોઈને યાત્રિકોએ શું કર્યું? તો ગધેડાને તરસથી તરફડતો જોઈને યાત્રિકોએ હરી બોલીને આગળ ચાલવા માંડ્યું. બીજો પ્રશ્ન છે, પંખીઓને કઈ કુદરતી ટેવ છે? તો પંખીઓને લોકોથી ડરી ઉડી જવાની કુદરતી ટેવ છે. ત્રીજો પ્રશ્ન છે કે વૃંદાવનની કુંજગલીમાં શ્રી કૃષ્ણ શું કરે છે? તો વૃંદાવનની કુંજગલીમાં શ્રી કૃષ્ણ થનક થનક નાચે છે. વચન પૂર્તિ હેતુ બલિદાદાને શું કરવું પડ્યું? તો વચન પૂર્તિ
હેતુ બલિદાતાને પાતાળોકમાં રહેવું પડ્યું હતું. ત્યારબાદ છે કે નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. કોઈ પણ 3-6 માર્કમાં છે. પહેલો પ્રશ્ન છે કે સજેડાની યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે? તો એનો જવાબ પણ છે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો છે. ત્યારબાદ છે કવિ શું જોઈને દુઃખી થાય છે? તો કોઈ પ્રાણી માત્રને કુદરતી સમાન અધિકારો આપ્યા છે એ કરીને આખો જે પ્રશ્નનો જવાબ છે એ દર્શાવેલો છે. ત્રીજું છે શ્રી કૃષ્ણ વનરાવને રસ્તે જનાર પાસે શા માટે દાન માંગે છે? તો કૃષ્ણ વનરાવને રસ્તે જનાર ગોપી પાસે દહીંને દાન માંગે છે કારણ કે ગોપીઓ દહીં અને વલોવીને મેળવતા માખણને પોતાના બાળકોને ખવડાવતી નથી અને મથુરાના બજારમાં લઈને વેચી નાખે છે. તો આવો એનો જવાબ છે. કેવા લોકો ઉતાવળે કામ કરતા નથી? એવો એનો પ્રશ્નનો એક જવાબ છે. તો જે લોકો દિલના સારા હોય, જે કોઈની વાતોમાં વળી ન જાય, વિદ્વાન હોય, સત્યવાદી હોય, એનો આખો આ જવાબ છે અહીં દર્શાવેલો છે. ત્યારબાદ છે કાવ્ય પંક્તિ સમજાવો. આવો એક આખો પ્રશ્ન છે. દુઃખી છુકે કુદરતના સામે કે ત્યાગી રે. આવું કહે અને આખી કાવ્ય પંક્તિ છે આપણી સમક્ષ મૂકી. સત્તા તમ તો ભોગવે તો એનો જવાબ છે કે કુદરતના પ્રાણી માત્રને સ્વતંત્ર રીતે સમાન જીવનો અધિકાર છે. એ અધિકારોને ભૂલીને જે લોકો તમારા પર પાર્શ્વિક કૃતા આચરે છે તેઓ લોકોથી હું પોતે દુઃખી છું. ત્યારબાદ છે માંગ્ય મુજબ જવાબ આપો. એમાં પેલું છે ક જોઈ શકો છો. ત્યારબાદ છે વિરુદ્ધાર્થી શબ્દ આશિષ તો શાપ, વિજય, પરાજય, સુગંધ, દુર્ગંધ આપવાના જવાબ સાથેની માહિતી છે દર્શાવેલી છે. ત્યારબાદ છે સાચી જોડણી સુધારીને લખો. તો આખી જોડણી પણ દર્શાવેલી છે. સાચી કઈ રીતની હોય છે તે જોડણી. ત્યારબાદ નીચેના શબ્દ માટે એક શબ્દ આપો. પગલાની છાપ તો કે પશ્ચિમ. હાથી એક જાતનું મારવાનું હથિયાર એટલે કે શસ્ત્ર. અને છોકરા સિંહ વાળું એટલે કે બચ્ચરવા. આવો એનો જવાબ થશે. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. મને 2 મિનિટ બોલવાની રજા આપો. એમાં 2 થશે. સાંસ્કૃતિક કાર્યક્રમ કેટલા પ્રદર્શિત કાર્યક્રમ હતો? એમાં કેટલા. પછી છે વર્ણ સહાય ધરાવતા શબ્દોનો અર્થ લખો. એક સરખા અક્ષરો હોય છે, વર્ણો હોય એના અલગ અલગ અર્થ હોય. દાખલા તરીકે પહેલા તો અગાઉ અને અહીંયા પહેલા એટલે કે ક્રમ. પછી છે પાણી તો કે જળ અને અહીંયા છે પાણીનો અર્થ થાય છે હાથ. ત્યાર પછી નીચે આપેલા સંવાદ બોલનારનું નામ લખો. આપણા સમૃદ્ધ છે ડુંગળીના દડા જેવા છે. તો ડુંગળી વાળા ડાયા ભાઈ છે બોલે છે. નીચે વાક્ય દર્શાવો. તો આપેલ વાક્ય છે એ સંયોજક આવશે. નીચેના વાક્યનું યોગ્ય વિરામચિહ્ન આ આખું વાક્ય છે એના પછી વિરામચિહ્ન આપણે દર્શાવેલું છે. અહીંયા આવે છે, અહીંયા આવે છે, અહીંયા પૂર્ણ છે, ત્યારબાદ અવતરણ ચિહ્ન છે. નીચેના શબ્દ છે ખાલી જગ્યા માટે શબ્દકોશના ક્રમમાં લખો. તો આ રીતે શબ્દકોશનો ક્રમ દર્શાવેલો છે. ત્યાર પછી 4 કે નીચેના મુદ્દાઓના આધારે વાર્તા લખી યોગ્ય શિક્ષણ આપો. અહીંયા આખા મુદ્દાઓ છે આપેલા છે. એના આધારે આપણે વાર્તા આપેલો છે તમે જોઈ શકો. આખી વાર્તા છે તમે ખૂબ સારી રીતે કરી લેજો અને જેથી કરીને પરીક્ષાને તમે અનુકૂળતા પ્રમાણે લખી શકો. તો એક નમૂનાની તમારી વાર્તા છે મૂકેલી છે. એ રીતે નીચે આપેલો કહેવાતો પંક્તિનો વિચાર વિસ્તાર કરો. કોઈ આપણને પૂછાય છે એટલે નીચા માપની નીચા દર્શાવેલા પ્રશ્ન કરવામાં સંબંધ છે દર્શાવે છે. વિચાર વિસ્તાર અભ્યાસો ગંભીર તો એમાં જો પણ અહીંથી શરૂ થાય છે અને આપણે નીચા વિસ્તાર છે એનો સરસ અહીંયા આપણે છે. ત્યારબાદ છે પાણીના વિચારને તો એનો દર્શાવેલો છે. તમે જોઈ શકો. દાખલા તરીકે એક કામ થઈને એનો ઉપયોગ કરેલો છે. બીજો છે કે આપણા ઘડવૈયા બાંધવ એટલે કે માનવી પોતે જ પોતાનું પાત્ર કરે છે એ વિશે પણ છે અને ફરી સરળ પડે એ રીતે નમૂના છે દર્શાવેલો છે. માંથી ઘણા બધા આ રીતે મિત્રો આપણે સોલ્યુશન અહીંયા આપણને કરેલો છે.
તમને ઓફિસર છે એના માટે એમને આશા છે સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે શેર કરો અને મારી સાથે